નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર. આજથી ગોવા ખાતે 8મા બ્રિક્સ શિખર સંમેલનનો આરંભ. ભારત, રશિયા, ચીન સહિતના 5 દેશોના રાષ્ટ્રવડાઓની ઉપસ્થિતિમાં પરસ્પર સહયોગ અને આતંકવાદ મુદ્દે થશે વાતચીત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીએ યોજી બેઠક. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આબોહવા પરિવર્તનને પ્રતાપે થતા નુકસાનમાંથી ખેડૂતને ઉગારવા પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરાવી છે ફસલ વીમા યોજના. ખોરાક, હવા, પાણી અને ઉર્જાની ઉપલબ્ધિ અકબંધ રાખવાના ઉપાય માટે આણંદમાં યોજાયો ત્રિદિવસીય પરિસંવાદ. વિધવા પેન્શનમાં માતબર રકમનો વધારો જાહેર કરી નિરાધાર મહિલાઓની દિવાળી સુધારતા વિજય રૂપાણી. 1.5 લાખથી વધુ જરૂરિયાતમંદ બહેનોને નવેમ્બરથી માસિક પેન્શન 750 ને બદલે 1000 રૂપિયા ચૂકવાશે. દ્રષ્ટિની 100% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક સંવર્ગ ભરતી માટે પાત્ર ગણવાનો પણ નિર્ણય. દરિદ્ર નારાયણ પરિવાર સુધી પ્રગતિનો ફાયદો પહોંચાડવા માટે વડોદરા, ભાવનગર સહિત વિવિધ શહેરોમાં યોજાયા ગરીબ કલ્યાણ મેળા. લાખો રૂપિયાની સાધન સહાય રૂબરૂ મળતી હોવાથી સાચા લાભાર્થી માણે છે વચેટિયાથી મુક્તિનો આનંદ. ખેતીવાડીમાં મબલક ફાયદો લણવા માટે સજીવ ખેતી તરફ વળવાની ખેડૂતોને અપીલ કરતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા. ધાંગધ્રામાં નવું નકોર માર્કેટયાર્ડ શરૂ થતા ખેત પેદાશના વેચાણ માટે ઊભી થઈ સગવડ. અને ભુજની ઓળખસમા ભુજિયા ડુંગરની તળેટીમાં 155 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલ સ્મૃતિ ભવનના પ્રથમ તબક્કાની કામગીરી સંપન્ન. 2001 ભૂકંપના મૃતકોનું શ્રદ્ધાંજલિ સ્થળ ઉપરાંત પ્રવાસીઓને આકર્ષતું નવલું નજરાણું બની રહે છે સ્મૃતિ ભવન. સમાચાર વિસ્તારથી જોઈએ. ગોવામાં આજથી 8મા બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનમાં હાજરી આપવા માટે ગોવા પહોંચી ચૂક્યા છે. આ શિખર સંમેલનમાં 5 દેશ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વિપક્ષીય સંબંધો સાથે વૈશ્વિક મુદ્દાઓ, આર્થિક સ્થિતિ અને પડકારો અંગે ચર્ચા થશે. સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગોવા પહોંચ્યા છે, જ્યાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ગોવા આવી પહોંચ્યા છે. તો સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિચેલ ટેમર અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમા પણ આવી પહોંચ્યા છે. સંમેલનમાં ભારતનો એ પ્રયાસ રહેશે કે દુનિયાના 5 મોટા દેશ આતંકવાદ મુદ્દે ચર્ચા કરે અને બ્રિક્સના મંચ પરથી આતંકવાદ ફેલાવનારા દેશોને કડક સંદેશ આપવામાં આવે. ઉપરાંત ગોવામાં બ્રિક્સ અને બિમ્સ્ટેકની વિસ્તારિક બેઠકો પણ યોજાશે, જેમાં 5 દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ અને મ્યાનમારના નેતા બ્રિક્સ સાથે બિમ્સ્ટેકની બેઠકમાં હાજરી આપવા પહોંચશે. બ્રિક્સ શિખર સંમેલન સાથે ભારત રશિયા વાર્ષિક બેઠક પણ ગોવામાં યોજાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભાગ લેશે. વાર્ષિક શિખર બેઠકમાં બંને દેશ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. સાથે જ કેટલાક નવા કરારો પર હસ્તાક્ષર કરાશે. બંને દેશના નેતા પરમાણુ ઉર્જા સહયોગ અને સૈન્ય તકનીકી સહયોગ અંગે પણ વિચાર વિમર્શ કરશે. શિખર સંમેલન પહેલા જ પરમાણુ ઉર્જા ક્ષેત્ર સહયોગમાં વધારો કરતા ભારત અને રશિયાએ કુડમકુલમ પરમાણુ સંયંત્રમાં 5મા અને 6ઠ્ઠા એકમોને સ્થાપિત કરવા એક સામાન્ય રૂપરેખા કરાર અને ક્રેડિટ પ્રોટોકોલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારની ઔપચારિક જાહેરાત બેઠક બાદ કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે લાંબા અંતરની ક્ષમતાવાળી વાયુ રક્ષા પ્રણાલીની મિસાઇલ S-400 ટ્રમ્પ માટે કેટલાક અબજ ડોલરના કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે. જળવાયુ પરિવર્તનની સમસ્યાને કારણે આબોહવામાં આવતા પલટા તથા તેની અસરોથી બચવા કેવા પગલાં ભરી શકાય તેની ચર્ચા કરવા આણંદ ખાતે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. શ્રી રૂપાલાએ પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે હાલમાં ઓક્ટોબર માસમાં પડેલો વરસાદ ક્લાઇમેટ ચેન્જની અસરનું પરિણામ છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે હાલના વરસાદને કારણે ડાંગર, તુવેર તથા કપાસના પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ખેડૂતોને થતા કુદરતી નુકસાનમાં મદદરૂપ થવા આ વર્ષથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરાઈ છે. આ અંગે સર્વે કરાવ્યા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ આ પરિષદમાં કૃષિ નિષ્ણાંતો તથા વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. માટે આ વર્ષથી જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું કવચ એ આપણે આપવા માટેનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો એમાં જોડાયા પણ છે. એનાથી થયેલા નુકસાનોનો સર્વે કરવા માટેની સૂચનાઓ પણ અમે આપી દીધી છે અને એના ક્રોપ કટિંગના એના કાર્યક્રમો આગામી દિવસોમાં શરૂ થશે. એટલે એના દાયરામાં એ લોકો આવી જશે, એમને એનું વળતર આપવા માટેના પ્રયાસો will cover many areas, almost all departments. That is an agreement between two institutions, Florida Agricultural and Mechanical University and Anand Agricultural University. Now, ગુજરાત સરકારે વિધવા બહેનોની દિવાળી સુધારી દીધી છે. વિધવા બહેનોને મળતા માસિક પેન્શનમાં વધારો કર્યો છે. વિધવાઓને હવેથી પ્રતિમાસ ₹1,000નું પેન્શન મળશે. આ વધારાનો લાભ રાજ્યની 1.5 લાખ જેટલી વિધવા બહેનોને મળશે. આનો અમલ 1 નવેમ્બર 2016થી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વર્ષે અંદાજે ₹20 કરોડનો બોજ પડશે. હાલમાં વિધવા બહેનોને ઓછામાં ઓછું ₹750 પેન્શન તથા પ્રત્યેક સગીર બાળક દીઠ વધુમાં વધુ 2 સગીર બાળકની મર્યાદામાં ₹100 પેન્શન મળે છે. અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકારે દ્રષ્ટિની 100% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક સંવર્ગની ભરતી માટે પાત્ર ગણવાનો નિર્ણય પણ લીધો છે. અત્યાર સુધી ભરતી પ્રક્રિયામાં 40 થી 75% દ્રષ્ટિ વિકલાંગતા ધરાવનાર માટે જ અનામત જગ્યાની જોગવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સાહિત્યમાં શિરમોર એવા માહિતી વિભાગના ઉત્તમ પ્રકાશન ગુજરાત દીપોત્સવી અંક 2016નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત દીપોત્સવી અંક ગુજરાતની ખમીરવંતી પ્રજાનું એક અદનું પ્રતિબિંબ રજૂ કરે છે. ગુજરાતની કલા, સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ અને સામાજિક વારસાને સુપેરે પ્રતિબિંબ કરતા અંકમાં ચિંતકો, વિચારકો, નાટ્યકારો, કવિઓની કલમ પ્રસાદીનું આચમન હોય છે. 5 વિભાગમાં વહેંચાયેલા અંકમાં ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, ભગવતીકુમાર શર્મા, વર્ષા અડાલજા, વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી સહિતના ઉત્તમ લેખકોના અભ્યાસ લેખો, નવલિકા, નાટિકા, વિનોરિકા અને કાવ્યનું આચમન વાચકો માણી શકશે. આ દીપોત્સવી અંકની છૂટક નકલની કિંમત ₹40 રાખવામાં આવી છે. ગઈકાલે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા હતા. વડોદરા અને ભાવનગરના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. સર સયાજીનગર ગૃહમાં સહકાર વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં 3409 ગરીબ વંચિતોને ₹70.70 કરોડથી વધુની સાધન સહાય કીટનું વિતરણ કરાયું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહે કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. આ પ્રસંગે હાજર રહેલા રમતગમત સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગરીબોએ પોતાના હકો મેળવવા ધક્કા ખાવા પડતા હતા. જોકે હવે સરકાર જ ઘરે ઘરે જઈને સહાય આપી રહી છે. તો આ પ્રસંગે આઈ.કે. જાડેજાએ વિવિધ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો. આ તરફ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી આત્મારામ પરમારની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જ્યાં 21 ગરીબ લાભાર્થીઓને લોન સહાય અપાઈ તો કુલ 3377 લાભાર્થીઓને 1.31 કરોડની સહાય આપવામાં આવી. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત 2 લાભાર્થીઓને કુલ 30,000ની સહાયના ચેક અર્પણ કરાયા હતા. તો 3 લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો બદલ સાફલ્ય ગાથા પણ વર્ણવી હતી. ધાંગધ્રા ખાતે નવા માર્કેટ યાર્ડનું ખાતમુહૂર્ત રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, રાજ્યસભાના સભ્ય શંભુપ્રસાદ ટુડિયા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતલક્ષી છે અને ખેડૂતો પોતાનો માલ માર્કેટ યાર્ડને કારણે સારા ભાવે વેચી શકશે. તેઓએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળી સારું ઉત્પાદન તથા વધુ આર્થિક ફાયદો મેળવવાનું સૂચવ્યું હતું. શ્રી આઈ.કે. જાડેજાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઝાલાવાડને નર્મદાના પાણીનો વધુ લાભ મળશે. નવું માર્કેટ યાર્ડ થતાં ધાંગધ્રાના 64 ગામોને તેનો વિશેષ લાભ મળશે.
માંથી અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થવાની છે. ખેડૂતોના હિતની સાથે સાથે અનેક લોકોને નવી રોજગારી જ્યારે પ્રાપ્ત થવાની છે. આ એપીએમ સેન્ટર બનવાથી ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને આગળ જવા માટે થોડુંક તકલીફ પડતી હતી અને ખેડૂતોને ઊંચા ભાવે કપાસના અને મગફળીના તલના ઊંચા ભાવો મળશે, જેથી ખેડૂતોને આર્થિક રીતે સદ્ધરતા થઈ છે. આ માર્કેટ કચ્છના વિકાસમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. ભુજની ઓળખસમા ભુજિયા ડુંગરની તળેટીમાં 155 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 6 કિલોમીટરનો કમ્પાઉન્ડ હોલ અને 50 જેટલા વિવિધ ચેકડેમ તૈયાર થઈ ગયા છે. તો બીજા તબક્કામાં સનસેટ પોઈન્ટ, મ્યુઝિયમ, સોલાર લાઇટ સહિતની કામગીરી હાથ ધરાશે. સ્મૃતિવનમાં 47 કરોડના ખર્ચે આકાર પામી રહેલા મ્યુઝિયમમાં હેન્ડીક્રાફ્ટ સહિત 2001ના ભૂકંપની કેટલીક ચીજવસ્તુઓ પણ સંગ્રહિત કરાશે. મ્યુઝિયમમાં ભૂકંપનો અહેસાસ કરાવતી સ્પેશિયલ ઇફેક્ટ સાથેનો રૂમ પણ બનાવાઈ રહ્યો છે. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા તેમની યાદમાં આ સ્મૃતિવન બનાવાઈ રહ્યું છે, જેમાં 14 વિવિધ પ્રજાતિના 14,000 સહિત કુલ 50,000 વૃક્ષોનું વાવેતર કરાશે. મ્યુઝિયમ છે એ લગભગ 2 વર્ષ એની ટાઈમ લિમિટ છે, કારણ કે એ બહુ જ મોટો પ્રોજેક્ટ છે અને એ યુનિક થશે અને કોઈ પણ માણસ માટે બહારથી કોઈ પણ આવશે ને તો સ્મૃતિવન એટલે એક મસ્ત વિઝિટ પ્લેસ થઈ જશે કે ભાઈ જોવું જ પડે. જેમ સફેદ રણ જોવા માટે લોકો કેવા આકર્ષાય છે, એમ સ્મૃતિવન માટે પણ દેશ વિદેશમાંથી બધા ટુરિસ્ટો આકર્ષાશે ડેફિનેટલી. જાણીતા લોકકવિ દાદુભાઈ ગઢવીના સન્માન અર્થે રાજકોટમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાજરી આપતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આશ્રદ્રષ્ટા કવિની કલ્પના 7 વર્ષે સાકાર થાય તેવા કવિદાદ લોક સાહિત્યનું ઘરેણું છે. શ્રી રૂપાલાએ કહ્યું કે કવિદાદે પોતાની રચનામાં મોટી બહેન નર્મદા અને નાની બહેન સાબરમતી દ્વારા ભોગાવોભાઈને રાખડી બાંધવાની કરેલી કલાના 7 વર્ષે વર્ષ 2016માં સોની યોજના થકી સાકાર થઈ છે. એ કવિનું દૂરંદેશીપણું સૂચવે છે. પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી છટામાં કવિદાદ સાથેના સંસ્મરણો વાગોળતા કવિની વીણેલી રચનાઓ પણ રજૂ કરી હતી. તો આ પ્રસંગે કથાકાર મોરારી બાપુએ કહ્યું હતું કે કવિદાદની કવિતામાં સર્જનના 5 તત્વનો શુભ સમન્વય સધાયો છે. આ કાર્યક્રમમાં સાહિત્યકારો મકરંદ દવે, કવિદાદના પુત્ર જીતુભાઈ ગઢવી, ડોક્ટર વિનોદ જોશીએ કવિની રચનાઓનું રસપાન કરાવ્યું હતું. કવિશ્રીનું શાલ, પાઘડી, સ્મૃતિ ચિહ્ન અને સરસ્વતી પ્રતિમા એનાયત કરી સન્માન પણ કરાયું હતું. લોકગાયક ભીખુદાન ગઢવીએ દાદની કૃતિઓ રજૂ કરી હતી. પોરબંદર જિલ્લામાં વિવિધ વિસ્તારો તથા તાલુકાઓમાં મગફળી પાકમાં મુંડા નામની જીવાત પડતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મગફળીનો પાક તૈયાર થવામાં હતો, પણ વરસાદ મોડો થતા મુંડા નામની જીવાત પડતા પાકના ડોડવાને ભારે નુકસાન થયું છે. દવાના છંટકાવની પણ અસર થતી નથી. આમ કુતિયાણા, રાણાવાવ, કંડોરણ, રાણવડાણા, ગોકર્ણ જેવા અનેક ગામોમાં ખેડૂતોને મગફળીમાં ભારે નુકસાન થયું છે. ક્લોરપાયરીફોસ નામની દવા જે યુનિવર્સિટી ભલામણ કરી છે તેનું પિયત સાથે ટપક આપી શકાય, અને જો પિયતની સગવડ ન હોય તો આપણે દવા છાંટવાનો જે પંપ છે એ દવા છાંટવાના પંપમાં ક્લોરપાયરીફોસ એક પંપે 40 મિલી નાખી અને જે પંપ છે એની નીચેની નોઝલ ખોલી અને આ પંપને મગફળીના મૂળ પાસે પડે એ રીતે પાણીની ધાર પાડી અને દવાનું જે એપ્લિકેશન કરીએ, દવાનું ડ્રેન્ચિંગ કહેવાય ને એ કરીએ તો આ મુંડાનું નિયંત્રણ થઈ શકે છે. જે પાકને વધારે પડતો મુંડાનો અસર થઈ ગઈ છે એને કદાચ ન બચાવી શકાય, પણ જેને થોડી ઘણી અસર છે અથવા જેને બાકી છે એ મગફળીના પાકને ચોક્કસપણે બચાવી શકાય છે. દમણ કલેક્ટોરેટ અને NDRFના સંયુક્ત ઉપક્રમે આપદામાં વ્યવસ્થાપન માટે તાલીમ કાર્યક્રમનો આરંભ થયો છે. દરેક શાળા, કોલેજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. 14 ઓક્ટોબરથી શરૂ થયેલી આ શિબિર 27 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં પૂર, ધરતીકંપ, આગ, કેમિકલ હોનારત, સુનામી, સાયક્લોન જેવી સ્થિતિમાં કેવી રીતે કામ કરવું તેને લઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કુદરતી અને માનવ સર્જિત હોનારતો સામે કઈ રીતે રક્ષણ મેળવવું એ દર્શાવતા મોક ડ્રિલ પણ આ શિબિર દરમિયાન યોજાઈ રહ્યા છે.
बच्चों के बीच में जन जागरूकता अभियान, जैसे बाढ़ से कैसे बचाना, बाढ़ आने के पहले हम लोग क्या कार्रवाई करेना और भूकंप के बारे में उनको जन जागरूकता अभियान किया। मेन है कि बच्चों के बीच में हम लोग जागरूकता अभियान करने के लिए बच्चों की बाढ़ से कैसे बचाना, ताकि ये बच्चे जाकर के आगे और गांव में घर में सबको समझाने के लिए आज कॉलेज की प्रोग्राम है। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને પરસ્પર સમન્વય સાધી લોકપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યોજેલા લોકસંવાદ સેતુને ઘણા વિધેયાત્મક પ્રતિભાવો મળ્યા છે. આ બેઠકમાં સ્થાનિક સમસ્યાઓ જાણીને તેનો સકારાત્મક ઉકેલ લાવવા નાયબ મુખ્યમંત્રીએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી પટેલે રાજકોટ જિલ્લા અને શહેરના પદાધિકારીઓ સાથે બેઠક કરી સ્થાનિક સમસ્યાઓ જાણી હતી અને આ સમસ્યાઓનો સકારાત્મક ઉકેલ લાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટ શહેરમાંથી નડતરરૂપ વીજ પોલ હટાવવા, રૂડા વિસ્તારમાં ગામોમાં પાણીના પ્રશ્નો ઝડપથી ઉકેલવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા અને શ્રી જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ પણ હાજર રહી સૂચનો કર્યા હતા. ગાંધીનગર ખાતે ગુજરાત ઇકોલોજી કમિશનર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટે પર્યાવરણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા પર્યાવરણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે જનજાગૃતિ અત્યંત અનિવાર્ય છે. ઉપરાંત લેબ ટુ લાઇનના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પણ અનેકવિધ પ્રયાસો કરી રહી હોવાનું શ્રી ચૌધરીએ જણાવ્યું હતું. ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ શ્રી એસ.કે. ચતુર્વેદીએ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી વિસ્તૃત વિગતો આપી હતી અને ગુજરાતે પર્યાવરણ જાળવણી માટે જે પગલાં લીધા તેના પરિણામે દેશમાં અગ્રેસર રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સંવાદમાં ગુજરાતની પર્યાવરણ સમસ્યા, જંગલ નિવસન તંત્રની પુનઃવ્યવસ્થા, પાણી સંગ્રહને લગતા પ્રશ્નો, નદી કોતર વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ સહિત વન પર્યાવરણ વિભાગના અધિકારીઓ, ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્યશ્રીઓ, વિષય નિષ્ણાંતો તથા રાજ્યભરની પર્યાવરણ જાગૃતિ અંગેની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ભાગ લઈ વિચાર વિમર્શ કર્યો હતો. આદિવાસી પ્રભુત્વ ધરાવતા તાપી જિલ્લામાં આવેલ વ્યારા નગરપાલિકાએ ઘર ઘર શૌચાલયના બાંધકામમાં 100% કામગીરી પૂર્ણ કરી છે. બીજી તરફ વ્યારા નગરપાલિકા ડોર ટુ ડોર કચરા કલેક્શન ક્ષેત્રે પણ વર્ષોથી કાર્યરત છે અને સ્વચ્છતા બાબતની વ્યારા નગરપાલિકાની નોંધ પણ સરકારે લેતા તે એક આદર્શ નગરપાલિકા તરીકે રાજ્યભરમાં નામના મેળવી રહી છે. વ્યારા સબસે ન્યારાના મંત્રને વરેલ વ્યારા નગરપાલિકાએ વર્ષોથી વિકાસના દરેક ક્ષેત્ર સર કર્યા છે. સરકાર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે કે પછી સરકારી યોજનાઓ હોય તેનો સદુપયોગ કરી પાલિકાના સત્તાધીશોએ ઉત્કૃષ્ટ નગરના વિકાસની કેડી કંડારી છે. સ્વચ્છ ભારતના સરકારના સૂચનને પાલિકાએ નિભાવ્યું છે અને ડોર ટુ ડોર કચરાના કલેક્શનની સાથોસાથ ઘર ઘર શૌચાલયના સરકારના સંકલ્પને નિભાવતા નગરવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સ્વચ્છતાના ધોરણે વ્યારા નગરપાલિકાને એવોર્ડ મળ્યો છે 1 થી 10માં આવે છે અને એ ડોર ટુ ડોર ની કામગીરી કચરાના કલેક્શનની જે રીતના પહેલા શરૂ થઈ હતી એના કરતાં પણ સુદૃઢ રીતે હાલમાં પણ કાર્યરત છે અને આજે હું કહી શકું કે અમારું વ્યારા નગર એ સ્વચ્છ ભારતનું સૌથી મોટું એક મોડેલ નગરપાલિકા કહેવાય એમ કે તો ખોટું નથી. ડોર ટુ ડોર કચરા નિકાલ બી થાય છે એ સરકારે જાણ કરી છે અને જાણવા મુજબ કે વ્યારામાં સોલિડ પ્લાન આવી રહ્યો છે જે કચરો આવશે તેનો નિકાલ થશે અને એમાંથી આજુબાજુ ગામમાં રહેતા લોકોને રોજગારી મળશે અને એક વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ની જે તકલીફ હતી તે દૂર થશે. પાલિકાએ કચરાના સુવ્યવસ્થિત નિકાલ અર્થે સોલિડ વેસ્ટનો પ્લાન મૂકી તે મંજૂર થઈ જતા નગરવાસીઓની વર્ષો જૂની કચરા નિકાલની સમસ્યાના ઉકેલની સાથે સ્થાનિકોને આ પ્રોજેક્ટ થકી રોજગારી પણ ઉપલબ્ધ થશે અને પાલિકાને કચરામાંથી ખાતર બનાવી નવી આવક પણ આવનારા દિવસોમાં મળશે. વ્યારા નગરપાલિકામાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત વ્યારા નગરપાલિકા ઓડીએફ જાહેર થઈ ગઈ છે. એટલે કે વ્યારા નગરપાલિકામાં સંપૂર્ણપણે શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે અને દરેક વ્યક્તિ એ શૌચાલયનો ઉપયોગ કરે એ રીતે આયોજન કરી દેવામાં આવ્યું છે. વિશેષમાં વ્યારા નગરપાલિકામાં અત્યારે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય જ છે અને સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ ટૂંક સમયમાં એ
પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનમાં પાલિકા અને નગરજનોએ સહભાગી થઈ સ્વચ્છતા ક્ષેત્રે નામના મેળવી છે. દૂરદર્શન માટે તાપીથી નીરવ કંસારાનો અહેવાલ. વડોદરામાં છેલ્લા 15 વર્ષથી સુભાનપુર વિસ્તારમાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરાય છે. આ વર્ષે પણ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. 4 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના દિવ્યાંગોએ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લીધો હતો અને મા આદ્ય શક્તિની આરાધના કરી હતી. પોતાની શારીરિક માનસિક અસમર્પણ ભૂલી જઈને આનંદ અને ઉલ્લાસથી દિવ્યાંગો ટ્રાયસિકલ પર બગલ ઘોડી લઈને કે ઘૂંટણીએ ઠેકડા મારતા ગરબાની મજા માણતા નજરે ચડતા હતા. આજે અમારી 15-16 વર્ષની દીકરીઓ થઈ ગઈ છે. આ અમારી છોકરી 16 વર્ષથી અમારા ત્યાં આવે છે. આ છોકરી બોલતી નથી, એ બોલતી થઈ ગઈ છે. આ સાક્ષાત ભગવાન અંબે માતાનો આ ગરબો છે. આજના ગરબાની અંદર જે પણ લોકોએ મોટિવેટ થયા છે, જે લોકો અહીંયા આવ્યા છે, ભગવાનના દરબારમાં આવ્યા છે. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે તેવી કહેવતને આત્મસાત કરવાનો પ્રયત્ન કરી રહેલા નવસારીના સોલધરા રહીશોએ પતંગિયા સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. બાગ બગીચાની સુંદરતા વધારતા પતંગિયાઓથી વાતાવરણમાં એક પ્રફુલ્લિતતા આવી જાય છે. ત્યારે સોલધરાના તળાવ કિનારે નયનરમ્ય નજારો જોવા મળે છે. પ્રકૃતિને ખોળે પમરાટ પામતા પતંગિયા જીવસૃષ્ટિનું અનોખું સર્જન છે. મનને કુદરતી આનંદ અને નયનરમ્ય પ્રકૃતિની શોભા વધારતા પતંગિયાને આમંત્રિત કરાયા છે પ્રકૃતિને વિકસિત કરીને. ચીખલી તાલુકાના સોલધરામાં આવેલા તળાવનું બ્યુટિફિકેશન કરી આફ્રિકન છોડ શણને વાવી પતંગિયાને અહીં આવવા લલચાવવામાં આવ્યા છે. તળાવ પર ઇકો પોઈન્ટ છે જ્યાં અમે ઘણા બધા ફૂલછોડ રોપેલા છે, જેથી અત્યારના સમયે ઘણા બધા પતંગિયાઓ અહીંયા આવ્યા છે. ઘણા બધા પતંગિયાઓ છે, અમને જોવાની ખૂબ જ મજા આવે છે. અમે ઘણીવાર અહીંયા આવીએ છીએ. અમે હાલની અંદર તળાવની ફરતે પતંગિયા અમારા દિવાળીના ટાંકણે મહેમાન બન્યા છે. તો એમને આ પતંગિયાનો લાવો લેવા માટે સૌ બાળકો અને વડીલો ખૂબ આવે છે અને જુદી જુદી સ્કૂલના છોકરાઓ પણ અહીંયા આવે છે. અહીંયા એન્જોય કરવાની ખૂબ મજા આવતી છે. તો સૌ પતંગિયાનું, મત્સ્યોદ્યોગનું અને મધમાખીનું મજા લે છે અને ખૂબ આનંદ લે છે. બાગ બગીચામાં વિહરતા લોકો મન પ્રફુલ્લિત કરવા આવતા હોય છે. દિવસભરનો તણાવ, માનસિક થાક, જીવનમાં ઘેરી વળેલી હતાશા અને નિરાશાના વાદળો વચ્ચે કુદરતના સાનિધ્યે મન હળવું કરવું તેવો પણ આપણો અભિગમ હોય છે. ત્યારે આવો કુદરતી નજારો પતંગિયાની રંગીનિયતથી મનને પણ તૃપ્તિ પહોંચાડે છે. અહીંયા અમે થોડા પ્લાન્ટ લગાવ્યા છે, ખાસ કરીને પતંગિયા એટેક થાય તેવા. આ એક આફ્રિકન શણબીની જાત છે. એ બહુ વર્ષાયું છે. એના પર પુષ્કળ જાતના પતંગિયાઓ છે. જીવન રંગ રંગ વાદળિયા છે. જેટલા રંગ પૂરો તેટલું અનુપમ સૌંદર્ય પામો તે નિયમ છે. ત્યારે સોલધરાની આ ભૂમિ પ્રાકૃતિક જીવસૃષ્ટિની છડી પોકારી જીવનના રંગને પતંગિયાની જેમ વિહારી અને વિખેરી અપ્રતિમ આનંદ ઉઠાવવાનો સંદેશ આપે છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો અહેવાલ. જૂનાગઢ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયેલ દિવંગત વ્યક્તિઓના અસ્થિ મોટા કુંભમાં એકત્રિત કરી દર વર્ષે તેનું ગંગા નદીમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. સર્વોદય બ્લડ બેંક દ્વારા ચલાવવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જે હરિદ્વાર સુધી જઈ શકતા નથી તેવી વ્યક્તિઓના સ્વજનના આ અસ્થિ ગંગાના પવિત્ર પાણીમાં વિસર્જિત થઈ શકે તે હોવાનું જણાવતા ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ઉમેર્યું હતું કે એક વર્ષમાં જે અસ્થિ એકત્રિત થાય છે તેના પૂજનનો કાર્યક્રમ રખાય છે અને બાદમાં હરિદ્વાર ખાતે આ કુંભ લઈ જવામાં આવશે.
જામનગરમાં હર્ષિદા ગરબા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી સર્વધર્મ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શહેરના શ્રીમાળી સોની સમાજની વાડીમાં નવરાત્રીના સમાપને બાળાઓને મહાપ્રસાદ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો બાળાઓએ તેમજ તેમના વાલીઓએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો. લગભગ 50 જેટલી શાળાઓની વિદ્યાર્થીનીઓ અને મદ્રેસાની બાળાઓએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ મંડળ દ્વારા જામનગર શહેર અને જિલ્લાની બધી ગરીબીઓને આવરી લઈ આશરે 25 થી 30,000 જેટલી ગરીબ બાળાઓને જમાડવામાં આવી હતી. શહેરના અનેક સંતો મહંતોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણાઓ બંધ કરવા કહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ સામે લડી રહ્યું છે. અમેરિકા આ લડાઈમાં પાકિસ્તાનની મદદ કરવા ઈચ્છે છે. સાથે જ તેમણે ઉમેર્યું કે અમેરિકા ઈચ્છે છે પાકિસ્તાન એવા સ્થળોને દૂર કરે જ્યાં આતંકવાદીઓ સુરક્ષિત રહી રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાની સેના લોકોને હેરાન કરી રહી હોવાની વાતો પણ સામે આવી છે. તાજેતરમાં જ પાકિસ્તાનની વાયુસેનાએ પશ્તુન સમુદાયને નિશાન બનાવ્યું હતું, જેને લઈને હજારો પશ્તુન ભાગીને અફઘાનિસ્તાન જતા રહ્યા છે. પશ્તુનો સામે તાલિબાન વિરુદ્ધના અભિયાન હેઠળ આ કાર્યવાહી પાકિસ્તાની સેના કરી રહી છે. અફઘાનિસ્તાનમાં શરણ લેનારા પશ્તુનોએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ કોઈપણ જાતની ચેતવણી વિના જ બોમ્બમારા શરૂ કર્યા હતા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આજે 85મી જન્મજયંતિ છે. 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડી ગામમાં એક મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ડોક્ટર કલામ મિસાઇલ મેન તરીકે પણ પ્રખ્યાત હતા. તેમણે પોતાની દીર્ઘદ્રષ્ટિ પુસ્તક ઇન્ડિયા 2020 નામની પુસ્તકમાં રજૂ કરી હતી. તેમણે પુસ્તકમાં લખ્યું હતું કે ભારત દેશને 2020 સુધી એક વિકસિત દેશ અને નોલેજમાં સુપર પાવર બનાવવો પડશે. ડોક્ટર કલામ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક, પ્રશાસક, શિક્ષાવિદ અને લેખક તરીકે હંમેશા યાદ કરાશે. નવી પેઢી હંમેશા તેમના મહાન કાર્યોમાંથી પ્રેરણા લેતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર કલામને નમન કરતા કહ્યું છે કે તેમની દૂરંદેશીથી દેશને ભવિષ્યની દિશા મળી છે. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ભારતીય રેલવેને મોડર્ન બનાવવાના પ્રયાસ રૂપે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગે પોતાના ફંડમાં વધારો કરવા હવેથી રેલવેમાં સ્વદેશી વસ્તુઓના વેચાણનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સુરક્ષામાં વધારો કરવા રેલવે પ્રોટેક્શન ફોર્સ દેશના મહત્વના રેલવે સ્ટેશનો પર રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં રેલવે વિભાગ દ્વારા તહેવારોની માંગણીને લઈને દક્ષિણ રેલવે દ્વારા ખાસ ટ્રેન દોડાવવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત 30 નગરપાલિકાઓ, 8 મહાનગરપાલિકાઓમાં 8,678 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 1,295 લાભાર્થી રોજગારી મેળવી રહ્યા છે. શહેરી આજીવિકા મિશન અંગેની આ માહિતી ગુજરાત માહિતી વિભાગ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેનનું ઉપનામ ધરાવતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આજે 85મી જન્મ જયંતિ છે. ટ્વિટર પર હેશટેગ એપીજે અબ્દુલ કલામ સાથે સવારથી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દેશવાસીઓ અબ્દુલ કલામના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, ઉર્જા રાજ્યમંત્રી પિયુષ ગોયલ, કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કરી મિસાઇલ મેનને યાદ કર્યા છે. બોલિવૂડ અપકમિંગ મૂવી બેફિક્રીનું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થયાના 4 દિવસ બાદ પણ ટ્રેન્ડમાં છે. છેલ્લા 4 દિવસમાં આ ટ્રેલરને 1,77 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ હિન્દી રોમેન્ટિક ડ્રામા ફિલ્મને ડિરેક્ટ અને પ્રોડ્યુસ આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવી છે. ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ અને વાણી કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં વિશાલ અને શેખરે મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ 9 ડિસેમ્બરે રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.